નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જનાક્રોશ યાત્રા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ચીમડી ગામે મહિલાઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે મુલાકાત કરી દારૂ અને નશાકારક દ્રવ્યોના બેફામ વેચાણ અંગે ગંભીર ફરિયાદ કરી. મહિલાઓએ જણાવ્યું કે દારૂના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને પરિવારો તૂટવાની કગાર પર છે. મહિલાઓએ ખુલ્લેઆમ દારૂની ગાડીઓ ફરતી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવા પણ ગંભીર આક્ષેપો કર્યા. બીજી વાત રજૂ કરવાની છે કે અમારે નશાબંધી એનું હોય તમે દારૂ બંધ કરાવો છે. દારૂ વેચાય તો કરો. પહેલા કરો પછી બહેનો તો બહુ જ તકલીફ હશે ને. છોકરાઓ નાની ઉંમરે નશાના રવાડે ચડે, નાની ઉંમરે મરી જાય છે, બેન દીકરીઓ વિધવા થાય છે. ખુલ્લામાં ગાડીઓ ચાલે દારૂ ની એમપી આવે 15 ગાડી કરકે થાય એક દાડાની. આ પોલીસ પકડતી નહીં. પોલીસ જોડે લઈને દારૂ લાવે. આંદોલન કરીએ ગાંધીનગર, અહીંથી કૂચ કરવાનું થાય તો આવશો ને બધા.